કંવાડ તાલુકામાં કોઝવે ધોવાતા આશા વર્કર અને આરોગ્ય ટીમે માનવતા દાખવી પ્રસૂતા અને નવજાતને 2 કિલોમીટર પગપાળા ઘરે પહોંચાડ્યા। વિગતે વાત કરીએ તો છોટાઉદેપુર જિલ્લાના કંવાડ તાલુકામાં અંધરાધાર વરસાદને કારણે મોટી સાંકળ નજીક આવેલા ઝાલાવાડ ગામનો કોઝવે ધોવાઈ જતા રસ્તો સંપૂર્ણ બંધ થઈ ગયો છે, જેને કારણે પ્રસૂતા મહિલા, તેનું નવજાત બાળક અને આરોગ્ય કર્મચારી વચ્ચે સંપર્ક તૂટી ગયો હતો। પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગની ટીમ અને આશા વર્કરોએ માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું। વાહન વ્યવહાર અશક્ય બનતા તેઓએ પ્રસૂતા દુર્ગાબેન મેહુલ તડવી અને તેમના નવજાત બાળકને સાથે લઈને અંદાજે 2 કિલોમીટર સુધી પગપાળા ચાલીને સુરક્ષિત રીતે તેમના ઘરે પહોંચાડ્યા હતા। આ કામગીરીમાં આશા વર્કર કૈલાસબેન, જયરામ રાઠવા સહિત આરોગ્ય કર્મચારીઓ ભારે વરસાદ અને મુશ્કેલ પરિસ્થિતિ વચ્ચે ફરજ પ્રત્યેની નિષ્ઠા અને માનવતાનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે। આ ઘટનાએ વરસાદી આપત્તિ દરમિયાન ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્ય સેવાઓ સામે ઉભા થતા પડકારો તેમજ મૂળભૂત સુવિધાઓની જરૂરિયાતને ફરી એકવાર ઉજાગર કરી છે। ગત રાત્રિના દિવસે આમ તો તંત્ર દ્વારા પણ એલર્ટ લોકોને કરવામાં આવ્યા હતા કે વધુ ભારે અતિ ભારે વરસાદ પડશે, પરંતુ અવારનવાર મોટી સાંકળથી ઝાલાવાડ અને ખંડીબારા જવા માટેનો આ માર્ગ દર વર્ષે આ નાળું ધોવાય છે। ગત રોજ જિલ્લા પંચાયતની સામાન્ય સભા યોજાઈ હતી, જેમાં મારો પ્રશ્ન આ પુલ બાબતનો જ હતો, પરંતુ ત્યાં આગળ સૈદ્ધાંતિક બાબતોને લઈને એવું કહેવામાં આવ્યું કે તમે 7 દિવસમાં અમને પ્રશ્ન આપ્યો નહોતો એટલે આજે તમારો પ્રશ્ન નહીં લેવાય। મારો ગઈકાલે આ જ પ્રશ્ન હતો કે સિંચાઈ યોજનાનું આ રસ્તો છે એ રસ્તો પુલ બને અને માર્ગ બને, જેથી ખંડીબારા અને ઝાલાવાડની પ્રજાને અવરજવરમાં સહેલાઈથી રહે, પરંતુ મારો પ્રશ્ન ગઈકાલે જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં લેવામાં નથી આવ્યો। આવી ગંભીર પરિસ્થિતિઓમાં પણ આ લોકો સૈદ્ધાંતિક બાબતોને વળગી રહે છે। તેવે સમયે માણસે જોવું જોઈએ કે અમારા જ આદિવાસી ભાઈઓ આજે અહીંયા હેરાન પરેશાન થઈ રહ્યા છે। પાછળ 108 આવી રહી છે। ઝાલાવાડની પ્રસૂતાને લઈને પેલા ભાઈ અહીં આવ્યા છે, આ મોટી સાંકળથી એ પ્રસૂતાને ઉતારીને આગળ જો 108 જાય એવી નથી ખિલખિલાટ, જે અહીંયા ઉતારીને આજે પ્રસૂતા અહીંથી ચાલતી ઝાલાવાડ સુધી જનાર છે, જે તમે આ દ્રશ્યમાં જોઈ શકો છો। જ્યારે ભારતીય જનતા પાર્ટી બૂમો પાડીને 30 વર્ષના શાસનમાં એવું કહે છે અમે વિકાસ કર્યો છે, અમે વિકાસ કર્યો છે। આ કંવાડ તાલુકા મથકથી માત્ર 5 કિલોમીટરના અંતરે આવેલો આ બ્રિજ છે, જે છેલ્લા 3 વર્ષથી ધોવાઈ જાય છે, છતાં તંત્ર કોઈ ધ્યાન આપતું નથી। અહીંયા પાઇપ મૂકીને નાળા બનાવી દેવામાં આવે છે, પરંતુ આ જગ્યાએ અતિશય પુલની આવશ્યકતા છે, તો અહીંયા મોટો પુલ બનાવવામાં આવે એવી લોકોની લાગણી મને જોવા મળી રહી છે। હું હાલમાં જિલ્લા પંચાયતનો સદસ્ય કંવાડ જિલ્લા પંચાયત સીટ ઉપરથી છું, અને આ બધા જ ગામો મારા મત વિસ્તારમાં આવે છે, અને અહીંની પ્રજા હેરાન થાય ત્યારે મારું હૃદય પણ અહીંયા રડે છે।